ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારથી આપણે ખબર મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો. તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત, તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. હવે જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતા હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાટમાળ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા, રિઝોર્ટ, પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. આ પ્રાથમિક પૂછપરછ અમારી ચાલુ છે અને અમારા જે રિમાન્ડનો મુદ્દાઓ છે એમાં જે અમે દ્વારા બતાવવામાં આવેલું છે એ તમામ મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન લેવામાં આવશે. માનનીય હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ કરવામાં આવેલું છે. એમાં આપણા તમામ મુદ્દાઓનો સમાવેશ છે અને કાયદેસર કાર્યવાહીની પણ માંગ હતી. તેમના નામદાર કોર્ટે ચુકાદો પણ આપ્યો છે અને એમાં એ ચુકાદાનું અમે પાલન કરીશું. એ જુદા જુદા ડોક્યુમેન્ટ્સો મળ્યા છે. એ જે એજન્સીઓ દ્વારા ડોક્યુમેન્ટ્સ ઇસ્યુ કરવામાં આવેલા છે એમના પાસે અમે માહિતી મંગાવીએ છીએ અને એ રિમાન્ડ દરમિયાન અમારો મોટો મુદ્દો એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતા. એમના મૂળ જવું હતો યુપી. એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ, ઉત્તર પ્રદેશનો જન્મ થયેલો છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે. તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે, પોલીસની કાર્યવાહી થવાની છે, ત્યારથી એ ભાગતો કરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એનું યુપી સુધી જવું હતું. એ આશરે લગભગ 16 થી 17 વર્ષ અમદાવાદમાં આવેલા છે એવું આપણે ધ્યાન ઉપર આવેલું છે. એ એમની અપાર્ટમેન્ટની ચકાસણી કરી. એમના દીકરાની પૂછપરછમાં અમારે જે કઈ રીતે એ લોકોએ આખો એક એમ્પાયર ઊભું કર્યું, ત્યાં કઈ રીતે કાટમાળ નાખીને એમને જે પાણી હતા એમના ઉપર દબાણ કરવામાં આવ્યું અને એ ક્યાં ક્યાં એ લોકો જોડે સંકળાયેલા હતા અથવા બીજા શું શું ધંધાઓ હતા, કેટલા કાયદેસર કેટલા ગેરકાયદેસર એ લોકોનું રોકાણ હતું, એ તમામ વસ્તુઓ ઉપર અમારી પૂછપરછ. એમાં અમારા ધ્યાન ઉપર ઘણા એજન્ટ્સનો માહિતી સામે આવી છે અને એ એજન્ટ ઉપર અમારી વોચ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે. એમાં જ્યારે જે એજન્ટ્સ મળશે એમની પૂછપરછમાં જે કંઈ સામે આવશે તો એ આધારે અમે પગલાં લઈએ. અત્યારે જે આપણે ડેમોલિશનનું કામ ચાલુ છે અને એ જે યોગ્ય જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એમના દ્વારા નિર્ણય લેવામાં આવશે અને કામ અટક્યું કે બંધ થયું હોય એ નથી અને જે કોમ્પિટન્ટ ઓથોરિટીઝ નક્કી કરશે એ પ્રમાણે પગલાં લેવા. એમને જે પ્રાથમિક ધ્યાન આવેલું છે કે ચંડોળા તળાવ વિસ્તારમાં ઘણા બધા જે એજન્ટ હતા એમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા વર્ષમાં લગભગ ઓક્ટોબરમાં ફોર્સ ડોક્યુમેન્ટ્સ કેસ કરવામાં આવેલું હતું. એમાં અમારા સમક્ષ આવ્યું હતું કે અમુક એજન્ટ્સ છે એ અમુક બાંગ્લાદેશના લોકો સાથે સંકળાયેલા છે. એ લોકો ત્યાંથી નક્કી કરતા હોય છે કે કયા લોકોનો કેવી રીતે ઇન્ડિયામાં લાવવું છે અને કોના સંપર્ક કરાવવું છે. પછી એક નક્કી કરેલા પૈસામાં રૂપિયામાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવે છે. એમાં ભાડા કરારોનો અને અથવા જે અમુક લેટર પેડ વગેરે હોય એમની ઉપર પ્રમાણપત્ર આપવામાં આવતા હોય છે અને એ આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે. એ અમારા જે એન્ક્રોચમેન્ટ વાળું હોય છે એ જે દેખાતું એન્ક્રોચમેન્ટ છે એ દ્વારા અમારા પૂછપરછ કરવામાં આવશે અને જે યોગ્ય રેવન્યુ ઓથોરિટી છે એ નિર્ણય લેશે કે આગળ ફરિયાદ આપશે. નકલી નોટ અત્યારથી આપણે નથી મળ્યા. એમાં એ લોકો જે પાર્કના પૈસા કે બીજા ઝોપડાનો એ પૈસા ઉઘરાવતા હતા એ લોકોની કાઉન્ટિંગ માટે એમના જે વખરાની પૂછપરછ કરવા માટે એમાં જ આપણે ધ્યાન ઉપર આવ્યું છે. જેમાં 9 લાખથી ઉપર રૂપિયા અને આશરે લગભગ 250 ગ્રામની આજુબાજુ સોનું દાગીના મળ્યા છે અને ઘણા બધા રેકોર્ડ્સ, ડાયરીઝ, બીજા પુરાવો મળ્યા છે અને એની તપાસ અમે કરી રહ્યા છીએ. એ આમાં એમને ઉપર બે ગુના થયેલું છે. તેમાં એક રાઇટિંગનો અને એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ હતો અને એ જે અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના હતા એમાં એ પેરોલ જમ્પ કરી ચૂક્યા છે. તો એ આગળ આપણે પણ તપાસ કરી. એ અમુક મુદ્દાઓ ધ્યાનમાં રહેલા છે કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર
પ્રમાણપત્ર રદ કરવામાં આવેલું છે તે દિશામાં મારી તપાસ ચાલુ છે. એ અત્યારે મારા તપાસનો મુદ્દા છે. જ્યાં સુધી ચોક્કસ માહિતી નહીં આવશે, રિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી આપણે રિમાન્ડ પૂરું થયા પછી જ આપણે જાણ કરવામાં આવશે. એમના જે એક ત્યાં ધ્યાન ઉપર આવેલું છે કે વ્યાજખોરીનો ધંધોમાં સંકળાયેલો હતો અને ગાડી કટિંગમાં ઇન્વોલ્વ હતા. તો એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હોય તો એ પણ પોલીસનો સંપર્ક કરી શકે છે.